હેલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ સપ્તઋષિ જગ્યા. જેને આપણે સપ્તઋષિ આરોપણ કહી શકાય. આ મિત્રો તમે જોઈ રહ્યા છો, આ કહેવાય ને કે સપ્તઋષિ આરો છે. બાજુમાં તળાવ છે, એમાં કમર જુઓ કેટલો બધો. જો મિત્રો એ બોર્ડ મારેલું જ છે કે એની જગ્યા, એનું મંદિર અને એનો પથ્થર તમે જુઓ. એક એક વસ્તુ કહેવાય કે બહુ વર્ષો જૂનું હોય એમ. અને બાજુમાં આપણું સરસ મજાનું તળાવ. જો મિત્રો એનો નજારો કેટલો સુંદર. અને આ મંદિર મિત્રો એમ કહી શકાય કે વર્ષો જૂનો અહીં. જો મિત્રો આખું તળાવ કમરોથી ભરેલું હોય, મતલબ પાણી નહીં આખું, મતલબ ક્યાં કે કમર જ કમર. જે સપ્તઋષિ કહેવાય, જે સામે જે દેખાય ને એ સપ્તઋષિ. હવે આપણે ત્યાં પણ જઈશું. જો મિત્રો આ મંદિર ખરું ને, એની અંદર ઈંટો તો ખરી, પણ આગળ કેમ પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો. એટલે આ મંદિર કેમ કે બહુ જ વર્ષો જૂનું હોય. તો આપણે હવે તારાની પેલી સાઈડે જઈશું. તે આપણને જે કહેવાય કે સપ્તઋષિ તે આપણને જોવા મળશે. અને આ બાજુ પણ જો ખેતર છે, પણ આખું પાણીથી ભરેલું. એવી જ રીતે આ બાજુ પણ આખું તળાવ ભરેલું, પણ કેવું છે કે કમરોથી ભરેલું, મતલબ કમર જ કમર એમ. તો મિત્રો આપણે આવી ગયા છીએ સપ્તઋષિ. અહીંયા દર વર્ષે આપણે એક મેળો પણ ભરાય છે, મતલબ અહીંયા બહુ ખૂબ જ પબ્લિક આવે એમ. ના નાવા માટેનો આરો પણ છે. હવે કન બાળકો પણ છે. શું કરો લે કન? શું કરો? અચ્છા, પણ નાવા તો નહીં પડતા ને અંદર? હવે નાવા ના પડતા હોય, કોઈ ઉભા રહો એનો વાંધો નહીં. જો મિત્રો આ જ છે આપણી કહેવાય કે જે સપ્તઋષિ કહીએ. આ પથ્થરની કોતરની તમે જુઓ. જો સરસ મજાની મતલબ મૂર્તિઓ બનાવેલી, કોતરની કામ કરેલું. આ જો મૂર્તિ છે, પણ શું ખંડિત આપણને કહેવાય ને એક મૂર્તિ છે, પણ કેવું છે કે બહુ જૂની હોવાના કારણે કેવું છે કે આપણને આસી આસી જ દેખાય. દરેક પથ્થરની અંદર કોતરની કામ. આ તમે જોઈ શકો. અને જો બાજુમાં સરસ મજાનું તળાવ, અને જો કમરો, અને પાણી જુઓ આખું કમરોથી ભરેલું. એટલે જો આ તળાવ એટલું સુંદર છે કે અહીંયા ક્યાં કે બાળકો પર રમવા માટે આવી જાય. વૈકન રમવા આવો ને તો વૈકન મેં કમર લેવા ના પડતા. એવું કીધું ઓ અંદર ગારો હોય, ઉપરથી તકલીફ થાય એમ. મિત્રો આ તો બાળકો આવી, પણ શું કદાચ નહીં કમર જોઈને અંદર જતો ને તો ફસાઈ જાય. તો જોકે હોશિયાર છે એટલો વાંધો નહીં. અને અહીંનો નજારો જોરદાર છે એમ, મજા આવી જાય. 1 કલાક અહીં બેઠા હોય ને તો તમારો આખા દિવસનો મતલબ થાક ઉતરી જાય એમ. તો જો મિત્રો આપણે જે સપ્તઋષિ કહેવાય ને, એ તો આપણે તમને હું બતાવું. અહીંથી આપણે ઉપર ચડવું પડશે. મેં ચંપલ અહીંયા નીચે ઉતારી દીધો. આપણે જે સપ્તઋષિ કહીએ, જે સપ્તઋષિ, આ જે છે આપણે સપ્તઋષિ તમે ગણી શકો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. મતલબ અહીંયા આપણે
કહેવાય કે 7 ઋષિ, સપ્ત ઋષિ કહેવામાં જોઈએ. ઘણા બધા ઋષિ આપણને જોવા મળશે કે જેમના હાથમાં યોગ મુદ્રામાં છે અને મતલબ મારા એમના હાથમાં છે અને જપ કરી રહ્યા એ અવસ્થાની અંદર મૂર્તિનું કોતરની કામ છે. એટલે આ જગ્યાને આપણે સપ્ત ઋષિ કહીએ છીએ. અને આ જગ્યા ઉપર અહીં કહેવાય ને એક શાંતિનો અનુભવ થાય છે એકદમ. આ કુદરતી સૌંદર્યનો નજારો જોવો, કોઈ જાતની ઝંઝટ મારી નહીં. તો તમે સપ્ત ઋષિ આવો ને તો અહીંયા આપણે કહેવાય ને કે અલગધાની રામદેવપીરનું મંદિર છે. અહીંયા આપણે સરસ મજાનું દર્શન થઈ જશે અને બાજુમાં સમાધિ હા અને બાજુમાં ભોલેનાથ જે કહેવાય હું તમને શિવલિંગ બતાવી દઉં. અહીંયા પણ મિત્રો તમે અહીંયા જળ ચઢાવ કે દર્શન કરવા માટે આવી શકો. તો અહીંયા ભોલેનાથનું કહેવાય કે જે એકદમ જૂનું શિવલિંગ કહેવાય જે અહીંયા વિદ્યમાન. બરાબર, અહીંયા આવશે તો તમને સાક્ષાત ભોલેનાથનો અહેસાસ થશે.